તમે પણ ટેટી તરબૂચના પાકની અંદર સૂર્યમુખી નથી વાવતા તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. ટેટીના પાકની અંદર સૂર્યમુખી અને વિવિધ અન્ય પાક વાવવાથી શું ફાયદો થાય? કારણ કે આપણને મોટાભાગે જે કે ટેટી તરબૂચના પાક છે, વેલાવાળા છે, દૂધી છે, વેલાવાળો પાક છે, આ પાકની અંદર મોટી સમસ્યા હોય છે જમીનની અંદર નેમાટોડની, કે જેની અંદર જે મૂળ છે એમાં જો નેમાટોડ લાગે તો એ બહુ મોટી બીમારી થઈ શકે છે. આ ઉપરાંત રૂટ રોટ, વિલ્ટ જેવી બીમારીઓ આવે છે અને ખાસ આપણે ચૂસ્યા પ્રકારની જીવાતો જોઈએ તો સફેદ માગી, થ્રિપ્સ, એફિડ, આ બધી જે સમસ્યાઓ છે એ ઘણી બધી આવતી હોય છે. તો આના કારણે, આ સમસ્યાઓને કારણે આપણા પાકની અંદર ફળ ઓછા લાગે અથવા ફૂલ ખરી પડે, આ સમસ્યા પણ જોવા મળે છે. તો એની અંદર જો સૂર્યમુખીના પાક છે એ પાકની બોર્ડર ઉપર અથવા તો પાકની વચ્ચે ક્યાંક કોઈક જગ્યાએ જો સૂર્યમુખી વાવવામાં આવે તો એ ઘણો બધો અસરકારક રીતે દવાનો ખર્ચ ઘટાડી અને નફો વધારી શકે છે. એટલે સૂર્યમુખી આપણે આપણા પાકની અંદર ખાસ કરીને જે વેલાવાળા શાકભાજી છે અથવા તો વેલાવાળા જે કે ટેટી તરબૂચના પાક છે એની અંદર વાવવું જોઈએ. આ એના ફાયદાની સાથે ઘણા બધા આપણને એમાં વધારાની થોડી ઘણી આવક પણ મળી શકે, એટલે બંને રીતે આપણને ફાયદો થઈ શકે. દર વર્ષે આપણે જ્યારે એકને એક પાક લઈએ છીએ ત્યારે એમાં એકને એક પ્રકારની જીવાત, એકને એક પ્રકારની ફંગસ એની અંદર અનુકૂળ વાતાવરણને કારણે વધારે ફૂલે ફાલે છે અને આપણા પાકને નુકસાન કરે છે. તો પછી પાકની ફેરબદલી માટે માનો કે ટેટી તરબૂચનું જે ખેતર છે એમાં કયા પાક વાવવા જોઈએ જે બીજા રોટેશનમાં તો આપણને ફાયદો થઈ શકે? તો એમાં માન લો કે ડુંગળી છે, લસણ છે, તલ છે, આ જે બે ત્રણ પાક છે એ વાવવાથી જે જમીનજન્ય રોગ છે એને કંટ્રોલમાં રાખી શકે છે. અન્ય વિકલ્પની વાતમાં જે મેં તમને સૂર્યમુખીની કરી એ છે, એની સાથે છે મેથી છે, ધાણા છે, આ પાક પણ પાક બદલી માટે બહુ અસરકારક રીતે સાબિત થાય છે અને વધારાની આવક પણ આપે છે. તો બંને રીતે આપણને એ ફાયદો કરે છે. ખાસ કરીને મકાઈ અથવા તો બાજરી જેવા પાક છે બોર્ડર ઉપર, તો એ સીધા પવનને પ્લોટમાં આવતા રોકે છે, એ પણ આપણને ખૂબ ફાયદો કરે છે. તો આવા મિશ્રણ પાક કરવા અસરકારક રીતે ફાયદો કરે છે. તેમજ તે લાંબા સમય સુધી એ આપણા જે પાક છે એને પ્રોટેક્શન રાખે છે અને એમાં દવાનો ખર્ચ અને ખાસ કરીને જે જમીનજન્ય જે રોગો છે એમાં એ ખૂબ ફાયદો કરતા હોય છે. તો એક તો પાકનું રોટેશન કરવું એટલે કે પાકની ફેરબદલી કરવી. દર ત્રીજી સિઝનમાં આપણને જો ટેટી તરબૂચ લેવામાં આવે તો આપણને ઘણો બધો ફાયદો થાય. એ કઠોળના પાક છે અથવા બાજરી છે, તલ છે, સૂર્યમુખી છે, આવા પાકોને જો વાવવામાં આવે તો આપણે સારી રીતે પાક ફેરબદલીથી આપણા પાકને ફાયદો કરી શકીએ. અને ખાસ કરીને ઘણા બધા ખેડૂતોની સમસ્યા રહે છે કે આજકાલ વાયરસના બહુ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. વાયરસના જે પ્રોબ્લેમ છે એ મુખ્ય કારણ છે પાકની ફેરબદલી. એકને એક પડામાં વારંવાર એકને એક પાક કરવાથી એ જે કંઈ એના જીવાણુ છે કે વિષાણુ છે કે બેક્ટેરિયા છે એ પનપે છે અને આપણા પાકને બહુ મોટું નુકસાન કરી જાય છે. એટલે ખાસ કરીને આપણે જ્યારે ટેટી તરબૂચનો પાક વાવતા હોય ત્યારે એમની સાથે સૂર્યમુખીનો પાક છે એ નાખવો જોઈએ. એ ફલિનીકરણ એટલે કે પરાગનયનમાં પણ ખૂબ મોટો ફાયદો કરી જાય છે. કારણ કે ખાસ કરીને જે ખેડૂત મિત્રો ડિસેમ્બરની અંદર ટેટી તરબૂચના વાવેતર કરે છે અથવા નવેમ્બરમાં કરે છે એટલે એનું મોટાભાગનું જે ફ્લાવરિંગ સ્ટેજ છે એ જાન્યુઆરીમાં આવતું હોય છે અને જાન્યુઆરીમાં ખૂબ પુષ્કળ ઠંડી પડતી હોય એટલે મધમાખી બહાર નથી આવતી. એને કારણે પરાગનયનની પણ બહુ મોટી મુશ્કેલીઓ થાય છે. આ મુશ્કેલીઓ નિવારવા માટે એની અંદર માનો કે ગલગોટા છે, સૂર્યમુખી છે, મતલબ જ્યાં આપણી મધમાખી આકર્ષાય છે અને તે ફૂલના બાને તે આવે છે અને આપણા તરબૂચ ટેટીના પાકની અંદર જે ફૂલ છે એના પરાગનયનની અંદર બહુ મોટો ફાળો ભજવે છે. તો દોસ્તો, આવી નાની નાની ટિપ્સ જો આપણે આપણા ખેતરની અંદર કરશું તો દવાનો અને બીજો ખર્ચ ઘટશે, ઉત્પાદન વધશે અને પાકની ગુણવત્તાસભર ઉત્પાદન અને સારું ઉત્પાદન આપણે મેળવી શકશું. આશા રાખું કે આજની માહિતી આપને ઉપયોગી સાબિત થશે. નમસ્કાર.